નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ મીરા પર. મિત્રો, સીન જોઈ રહ્યા છો પિતા પુત્રીનો પ્રેમ, એક દીકરીની વિદાય આ ફઈ કાળજું કંપાવી દે, દિલ દગાવી દે એવી આ વિદાય છે. આ છે માંડવી તાલુકાનું વિરાણીના વાસાણી પરિવારના દીકરી કૃતિ. દ્રષ્ટિની બેનથી પણ વિશેષ એવી બેનપણી કૃતિ અને એની બેન છે ખેવના. બંનેની વિદાય થઈ રહી છે. વિડીયો પૂરો જોજો. મમ્મી પપ્પા મળ્યા છે, કાકા કાકી મળ્યા છે, દાદી દાદા જે મળે છે ને એને તમે જોશો ને તો તમને થશે કે ખરેખર આ દીકરીની વિદાય. મારી પાસે શબ્દો નથી કે દીકરીની વિદાય માટે હું શું શબ્દ આપી શકું. જો ફઈ આવે છે, કૃતિના પપ્પાથી આ ફઈ મોટા છે, દિવ્યાંગ છે એટલે એમને લગ્ન નથી કર્યા. ફઈ ભત્રીજી બહુ જ સાથે રહી છે, જ્યાં જાય ત્યાં ભેગી યાત્રા કરે, પ્રવાસ કરે, હરવા જાય, ફરવા જાય. ફઈ છાની રાખી રહ્યા છે કે રડવાનું નથી, છાની રહે. જો હસાવે છે, વાતો કરાવે છે, લાગણી પેસે છે. દિલ તો એનું પણ દુખાય છે, પણ શું કરે, રડતે આવીએ દીકરીને વિદાય આપશે. છાની રે, છાની રે. આ ફઈ બીજા ફઈ આવે છે પાછળ છે. એમના સાસરા મમાઈ મોરા ગામે છે અને જગવાણી પરિવારથી જે ફઈ આવ્યા છે નાના ફઈ. આ બેન દેખાય છે. કાકાની દીકરી બેનો સૌથી મોટી કૃતિ છે. બીજા નંબર ખેવના પરિવારની બે મોભી દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે અને વિદાયનો પ્રસંગ એટલે હૃદય કહું છું કે દ્રવી ઉઠે, આંખેથી સમદર છલકાઈ જાય. પણ આ વિદાયની વેળાને કોઈ રોકી ના શકાય. એટલે તો ગીતમાં કીધું છે ને, વિદાયની આ વસમી વેળા રોકી ના રોકાય. કારણ કે રોકવાની હોય જ નહીં, કારણ કે આપણે આમંત્રણ આપ્યું છે, એને મોકલવા માટેની આપણે તૈયારી કરી છે. સવારનો જે વિડીયો મેં આગળ આપ્યો છે એમાં બતાવ્યું છે કે બહેનો કેટલી સારી રીતે બનેવીને આવકારતી હતી, રમતી હતી, ડાન્સ કરતી હતી અને એ જ બહેનોના આજે પગ ઉપડતા નથી. બેન મળવા આવી એક પછી બહેનો મળતી જાય. કૃતિની એક સગી બેન, ચારેક કાકાની દીકરી, બે બીજા કાકાની દીકરી, આ પણ કાકાના દીકરી છે ને, લગ્ન થઈ ગયા છે. એની બેન છે ખેવના. કૃતિની બેનનું નામ બીટું. અહીં દાદી બે બાજુ દોડી રહ્યા છે. પુત્રી તો બંને સરખી હોય ને દાદીને. આ વળીને ગઈ એની સગી બેન હતી, બહુ રોતી હતી એટલે દાદી આવે તો દોડીને આ કાકાની દીકરી બેન છે. ફઈને લાગ્યું એટલે ફઈ દૂરથી આવે કે છાની રાખી બંને ભત્રીજોને અલગ કરીએ. આમ તો એ સંયુક્ત પરિવાર છે. રસોડું અલગ હોય તો ભલે, બાકી પરિવાર સંયુક્ત છે. ગાંધીધામમાં રહે છે તો ત્યાં ઉપર નીચે જ રહે છે, એટલે દૂરનો પણ સંબંધ નથી. આ સૌથી નાની બેન, કાકાની દીકરી, એટલી લાડકી, એટલી ચાગલી. એમાંય કૃતિ મોટી અને એ નાની. એટલે એ નાની મોટી વચ્ચેનો જે લાડ છે ને, એક ત્યારે બેન કે નો નહીં પણ એક મમ્મી જેવો ભાવ થઈ જાય, એક મા તરીકેનો ભાવ થઈ જાય ને, એ મોટી બેન હંમેશા ભાવ આપે. આ પણ કાકાની દીકરી છે. નજીકના સગા બધા મળી રહ્યા છે આ વિડીયોમાં, એટલે તમે જોશો તો ભાઈ, બેન, કાકા, કાકી, મમ્મી, પપ્પા બધાને એને જ બતાવી દઈશું. થયું એવું છે કે આપણે એક સાઈડ કરવા જઈએ એટલે બીજી સાઈડ લઈ જાય. ખેવનાનો વિડીયો થોડો રહી જાય, ક્યારેક ક્યારેક લેવાઈ જાય એવું થાય છે. વળી પાછી લઉં આ બાજુ, વળી એ બાજુ જઉં. દીકરીને વળાવવા વખતે ગીત શું ગાવા અને શબ્દો શું આપવા એ જ સમજાય એમ નથી. અહીં દીકરીનો ભાઈ મળવા આવ્યો છે. ભાઈ માથે હાથ ફેરી છાના રાખે છે. ભાઈ બીજા પણ કે રડવા ન દે, ઊભા થાવ,
જુદા કરો. પણ ત્યારે પાછા સગાવાલા દાદાને એમ કહે છે કે થોડીક વાર બેને મળવા દો ભાઈ બેનને, તો રડી લે તો હૈયું હળવું થઈ જાય. ભાઈ પણ બેનને મૂકે કેવી રીતે મૂકી શકે? જ્યાં ભેગા રમ્યા છીએ, ભેગા મોટા થયા છીએ, ભેગા ખાધું છે, ભેગા ઝઘડ્યા પણ છીએ, આજે મીઠા ઝઘડાનો પણ અંત દેખાઈ રહ્યો છે. આ કાકાનો દીકરો ભાઈ મળી રહ્યો છે. બંને ભાઈ મળી કેવના બેનને મળવા ગયા, કૃતિ બેનને મળીને, કારણ કે કૃતિ મોટી છે અને જગદીશભાઈ આવ્યા છે. આગળથી જોયા બારે પગે આવતા પિતાજી કદાચ દીકરીને વળાવવા વખતે રડી રડીને આખું લાલ થઈ જાય તો એ બાપ રૂપાળો લાગે અને ખરેખર બેઠા છે અને દીકરીએ માથું ઢાળ્યું છે એટલે દાદીને ચિંતા થઈ, દોડીને દાદી આવ્યા છે. પણ બાપ દીકરીને જુદા કરવા મુશ્કેલ થઈ ગયા છે. તમે જોતા રહેજો, ઊભા કર્યા તો દીકરી ઊભી થઈ ગઈ છે. આ પ્રેમ, આ લાગણી જગતમાં એક બાપ દીકરી જેવો નિર્મળ પ્રેમ છે ને ક્યાંય તમને જોવા નહીં મળે. જગતમાં એક નિર્મળ એક દીકરીનું કયું પાત્ર કેવું એક સમજાતું નથી. અહીં લક્ષ્મી સ્વરૂપે પિતાને મળી રહી છે અને પિતાને જુદી કરવી નથી. જો કેટલા લોકો જુદા કર્યા છે. અહીં કવિતાબેને પણ મારી જે છાતી પર પથ્થર મૂક્યો છે અને એ જુદા પાડી રહ્યા છે બાપ દીકરીને કે તમે છાના રહ્યો, ગાંડા તો નથી થઈ ગયા ને, આવડું રડાય નહીં. જગદીશભાઈ એના હાથને દૂર નથી કરી રહ્યા, છાની રાખી રહ્યા છે. કારણ કે કાળજાના કટકાને જુદો કરવો અતિ મુશ્કેલ છે, પણ કરવો પડશે. હકીકત છે અહીં એની મમ્મી છાના રાખી રહ્યા છે. જગદીશભાઈ બીજી દીકરી ખેવનાને મળવા ગયા છે. કવિતાબેન સમજાવીને છાના રાખે છે કે તું સમજ. બાજુમાં કવર આપ્યું જે મૂડો કયો કે વિદાયની મોકલામણી કયો. બાજુમાં શાંતિ કાકાના મનમાં હૃદય રડી રહ્યું છે, દિલ દોડાય છે. છાની રાખે તો હું મળી લઉં, કારણ કે જગદીશભાઈની દીકરી અને શાંતિભાઈની દીકરી બંનેની દીકરી એક સાથે પડી ગઈ છે. આ જોઉં છું, બોલું છું, હું પણ બોલી નથી શકતી, કારણ કે દીકરીને વળાવવા વખતેનો જે પ્રસંગ છે ને એ એટલો કરુણ છે. ખેવનાને મળવા કવિતાબેન ગયા છે ને શાંતિ કાકા હનીને મળી રહ્યા છે. કૃતિનું લાડનું નામ છે હની. એ કાકો અને કાકી બંને સાથે મળ્યા છે. એક સાથે વાત લીધી છે કે ભત્રીજીથી દૂર કેમ થાઉં, કારણ કે સૌથી પરિવારમાં મોટી દીકરી છે. 3 ભાઈઓમાં સૌથી મોટા જગદીશભાઈ અને જગદીશભાઈની આ મોટી દીકરી, એટલે પરિવારમાં પણ મોટી દીકરીના વિરાય અને શાંતિ કાકા કાકી હાથ ફેરવી અને પછી પોતાની દીકરીને મળવા ગયા છે. જો અહીં પણ મળી રહ્યા છે દીકરીને મમ્મી પપ્પા બે ખેવનાને મળે છે. પણ દાદીનું પાત્ર એવું છે કે બંને પોતરી બાજુ દોડી દોડીને જાય છે અને છાની રાખે ત્યાં રાખે. આ સૌથી નાના કાકી મળી રહ્યા છે. તમને બે બાજુ બતાવી રહી છું. વિડીયો કરતા કરતા મારા મનને હું ક્યાં પકડું ને શું બોલું એ જ મને સમજાયું નથી. મેં હાથ તો ફેરવી દીધો હતો, છતાં તમને છાની રાખવા જઈશ બતાવીશ. કાકી આ ભત્રીજીને મળીને ક્યાં ગયા ત્યાં સુધી નાના કાકા મળવા આવ્યા છે અને ભત્રીજી કાકાને ભેટી પડી છે. કાકાને એમ થાય છે કે એક પંખી બની ઉડી જશે, એને પાંખો આવી છે, ઉડશે તો ખરી પણ અમને રડાવશે, એ રડશે, એ રુદન કદાચ સારું લાગશે પણ પછી અમે એને ક્યારે દેખશું ખબર નથી. લક્ષ્મીને સ્વરૂપે પગે લાગી રહ્યા છે. દીકરી પાછી વાંકી વાળી નીચે બેસી ગઈ છે, પાછી વળગી છે. એને કાકાથી જુદું નથી થવું. એને નથી લાગતું કે મને કાકાને મૂકીને જવું જોઈએ. આ શું કોઈ વિચારી ના શકે કે દીકરી ખુરશી બેઠેલી કાકા નીચે પગે લાગશે ને નીચે બેસી જશે. એટલે બે ભાઈઓએ
ઊભી કરી ખુરશી પર બેસાડી છે. તમે વળાવો તો કેવા હૃદય રાવક દ્રશ્યો ઊભા થાય છે એ મને જરૂરથી કહેજો. આ વિદાય જોઈને તમારી હિંમત નથી હાલી. કેટલાય સમય સુધી વિડીયો નાખવાની અહીં દ્રષ્ટિ આવી છે મળવા. દ્રષ્ટિની બેનપણી છે. દ્રષ્ટિ અને એ કૃતિ એવું જીવન જીવ્યું છે. કદાચ અમારા ખોળિયા અલગ હોય, અમારા પ્રાણ એક છે, અમારી બેની વાત એક છે, બંનેના વિચારો એક છે. એટલે બહુ જ રડી છે દ્રષ્ટિ અને એ ખેવનાને મળવા ગઈ છે. બેનપણી છે કે બેન છે એ જ એમને નક્કી નથી. એટલે બેનપણીની બેન પણ એક પોતાની બેન છે. અહીં ધન્યવાદ બંને માતાઓને છે કે એમને પોતાની છાતી પર પથ્થર મૂક્યો છે અને દીકરીને શાંત કરે છે, આશ્વાસન આપે છે, લાગણી પીરસી રહી છે. અહીં આવી છે પ્રીતિની બેન પાછી. પહેલા મળી ગઈ, પાછી આવી છે બીટુ અને એ મળી છે સામે ભાઈ મળી રહ્યો છે. બીટુ એ લાડનું નામ છે. જગદીશભાઈ પાછા પોતાની જાતને રોકી નથી શક્યા. બે ભાઈ બહેન બેઠા હતા, પાછા એ પણ બેઠા. પાછળ પરિવાર ભેગો મળી અને કહે છે કે હવે આપણે શાંત રહીએ. વિદાય આપી, પછીને વિદાય આપી. ભાઈને બેસાડે છે નીચે. દીકરી એ લક્ષ્મી પોતાની મળેલી લક્ષ્મીમાંથી આપે છે કે મારા ભાઈનું ઘર ફરી ભર્યું રહ્યું. પણ આ પ્રેમ અને લાગણી ભાઈ બહેન વચ્ચેની એવી હોય છે કે જેને જુદું કરવું હંમેશા મુશ્કેલ હોય છે. અહીં કવિતાબેન ધ્યાન રાખી રહ્યા છે. હું પણ ઉભે જોતી હતી. મેં વિચાર્યું હું પણ એને સાંત્વના આશ્વાસન આપું. એટલે હું અહીં આવી કવિતાબેન અને હું બે સમજાવી રહ્યા છું. કારણ કે મોનું અને અનિલ સાથે જઈ રહ્યા છે. અહીં મોનું પણ આવી છે. કેવા કે હાલ હું હાલું છું ને બીજી મારી બાજુમાં જ રહેવું છે. કારણ કે અમદાવાદ સાસરા છે અને જમાઈ અનિલના મિત્ર છે. અહીં બે બહેનો ખેવના અને કૃતિ બે મળી રહી છે. બંનેના લગ્ન છે. મજબૂત મન કરી ખેવનાએ ચાલી રાખી. જગદીશભાઈનો પરિવાર ભાઈને બેટી બેન હજી પાછી લડી રહી છે. પણ જગદીશભાઈ થોડુંક મને પકડ્યા છે. સગા સંબંધી સમજાવે, દીકરી તું છાની રે, આમ રડીશ તો તું બીમાર થઈ જઈશ. જવું એ સનાતન સત્ય છે, અટલ સત્ય છે. તો પછી સામે આટલો કલ્પાંત કરે છે. એટલે નજીકના જે સગા સંબંધી છે એ પ્રેમથી લાડથી સમજાવે, એને એવા દાખલા આપે કે અમે નજીક છીએ, અમે આવશું, મમ્મી પપ્પા આવશે. અહીં જો કવિતાને અને જગદીશભાઈ આશ્વાસન આપી રહ્યા છે. સારી બાબત છે કે જગદીશભાઈ થોડાક મનને મજબૂત કરી રહ્યા છે અને જાણી રાખે છે. પાછી બાતમાં લીધી છે એ મારી દીદી છાની રહે. છાના છાના હો પ્યારા બેની છાના થઈ રે ગો. એટલે છાના થઈને જ રહેવાનું છે. વિદાયના ગીત ઘણા છે, આવડે પણ ઘણા છે, પણ હવે એટલું બળ નથી રહ્યું કે દીકરીની વિદાય વખતે ગીત ગવાય. એની દ્રષ્ટિ વિવળ છે એટલે મોનું પણ એને છાની રાખે. જો પ્રેમથી હાથ ફેરવે. હું હંમેશા જોઉં કે મોનું મોટી છે એટલે દ્રષ્ટિની મા તરીકે પ્રેમ પૂરતી હોય અને એ વિદાયની વેળાને અંત આવે. વિડીયો હું કરું છું હિન્દી. ફરી મળીશ નવા વિડીયો સાથે. આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. આવજો મિત્રો.